પછી કે આ રાખો દેવાનું પાછી ચાલે તો કે દારો તો જવા કે ના તો ત્યાં તે જાતી કોઈ હોરમ ન જો અમે હે ને બારી ગામ જતા હતા તો અમારે હે ને યુટ્યુબ ફેમિલી મળી ગઈ હાલો બે કામ પૂરા થઈ ગયા આમાં હે ને મોટા મોટા ઓલા હતા ને હાલો અખવા ટમેટાનું સેવ ટમેટાનું તો બધાય કરે બોલે તો તેલ ને પાણીનું મિશ્રણ કરવાનું તો જા હે ને આ ગાંઠિયાની કેવી ખાસિયત છે એવું બેસે છે ને કામ તો ને કરી દીધું લે લખમણભાઈ નો છોકરો હે ને કે એના જેવો. હા હાસી વાત છે એના જેવો ઓલા મન્નત જેવો લાગે હાલો એવા એક ખાટલો બાકી હતો ભરવાનો તો રોટલા ઘડતા થઈ મારે મોડું થઈ જાય સીતારામ બધાયની અટાણે વાગે ગા 8:15 ને અમારે હે ને ડાયરો બધોય વેલા ઉઠ્યા ગયા ને તો વાંધો ઘણું કામ કરી નાખ્યું ને મારે રક્ષાને કામ કરવા જવાનું છે થોડું ઘણું ઘરનું અડધું થઈ ગયું ને અડધું બાકી છે એ છે ને આવે ને કરી કારણ કે પછી તડકો થાય ખેતરમાં મારી માં થા મૂક કાં પછી કાં કી કરવા જવાનું છે પછી ફરાર થવાનું છે હા ને અમાર જાવું દેલો છે નાથી બગાડું તો ઊભું જોઈએ ઓય જાવું જોઈએ નો ના જવું જોઈએ મારી તેને ગાય ત્યાં જવું જોઈએ મારે ટાઈમમાં જાવું જો ઈનો કીધો તો હાલ કે મારે તો જા રાખી દીધું તો કોઈ નહીં જાવું પછી ઈ કે મારે તો બહુ જવું જોઈએ મારે ત્યાં જવું જોઈએ ને ઈ કે બીજાને ન જવું જોઈએ એને ત્યાં જવું જોઈએ લાયસ મેચ દિવસે બીજાને કા અમારે કોઈ હા લે તમને કોણ ના પાડે આવો ને દીકરાની હોમવારી અમે તો તમારા ભાઈઓ આવવા દે તો થાય આવવા દે હમ તમારે ટાઈમ નો એમાં કહ્યું બાતણું થઈ ગયું રામ રામ સીતારામ બધાય ન્યાણી બે ગામ જાવું ચા પીતો તો મારે તો દેરો દેર જવાનો પ્લાન છે લીરી બીને ઘેર ને નાથી હે ને પછી સતરાવા ભોખર થી ટ્રાવેલર્સ નીકળે આથી જે ઉપડે ને એમાં બેહે જવાનું છે બગડે હું બે દીકરો પાડ્યો પછી કે આ રાખો દેવાનું પાછી ચાલે તો કે દારો તો જવા કે ના તો ત્યાં તે જાતી કોઈ હોરમ ન તાણ કરતો હોય તો બરાબર મારા તા ભાઈનું છે મારા બાપનું છે બધું ભાઈનું તે તારા બાપનું છે રોકાની ઓરડી આવે મળી તું આ રોકાય ના જાય હાલે રોકા તું આ રોકાય ના જાય કામ તો લાગે વરામાં એક છે આવા વરામાં કેટલી કરે હું તા જા લાસી લીધો કાં મારા લીધા જાય લીધો કાંઈ ઈ તો હાટા પડ્યા લે એમાં કામ બહુ મેં એક ઘર થાબો રાખતો કે હું તા બરાબર એક ફેરે આવા તી તો હાથ ફેરે આવી અહીં હરામ ન થાય અને પ્રદીપની અમાર ભેરું આવવાનું છે એ હાલો આપણી ખેતરમાં જાઉં રૂપારું કામ કરવા હાલો જો અમે હે ને બારી ગામ જતા હતા તો અમારે હે ને યુટ્યુબ ફેમિલી મળી ગઈ છે અમારા વિડીયો કાયમી જોવે છે તો બાપુએ ખાસ યાદ કર્યા અમને ને અમે તો આ ફેરા રખડતા એટલે અમે આ ભાઈની તો પરિચય છે અમને તો ત્યાં બધા ફેરા મળ્યા કઈ બાજુ જવું અટાણે રાજકોટ આમ કઈ બાજુ માણાવદર હા બધી જા ઢીંગલી ફેરી છે નાની નાની અમારા વિડીયા બહુ જોવે કા જોવો ને શું નામ છે તારું હે શિવાની તમારું નામ સરસ લ્યો શું છે તારું નામ હે નિત્ય સરસ લ્યો હાલો આવજો હો વાડીએ ટાઈમ લઈને બીજા દિને સીતારામ બધાયને હવે 8 વાગી ગયા હટાણે ને તમે જે કાલનો વિડીયો જોયો કટકો એક પછી હે ને આખો દી વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો રામ મારી માનીને બેને મૂકવા ગયો તો દેરોદર તે છે ઠાઈ આવ્યો તો 4:30 વાગે હું તો અક્ષાન પ્રદીપ ત્રણની એકલા ઉતા તે અમે હે ને અમારા કામકાજને વાહે ઉત્યું કાલે ઝાઝું બધું કામ કરી નાખ્યું અમે એટલે હે ને વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો અહીં કહીએ તો હાલે તો આ જટાણમાં બીજા દી વિડીયો ચાલુ કર્યો ને ઘરનું કામકાજ થોડુંક થઈ ગયું થોડુંક બાકી છે ઠામ ને પોતા 2 બાકી છે બીજું બધું થઈ ગયું ને 18 મહિના પોરમાં છે ને અમારા માણસો આવે કાં કાયમી લાગે કાં કંઈ ઘટે નહીં એવા દાંતડીઓ આ પડે હેઠે મૂકી દીધી ને જરૂર પડતી કોઈની પ્રદીપ એટલા દોથા કંઈ ભરો એ આ એક ત્રહેલું આણું કરવું કામ મારે એ ઝાઝું ખડ હોય ના તો બેહે જવાય ના કઈ ને તું ઊભો થઈ જાય લઈ
હાલ 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 હાલ. ના હા ઠીક આને તો વીણવા એ વિવા નો નડે મૂક દે. આ હે ને જવાર વાળું ક્યારા ખાલી થયા એમાં હે ખડ હે ને હોતું પડી ત્યાં જો કે વાઢે નાખ્યું હતું એ મોટું મોટું ખડ વીણવાનું હે કાહી કામ કામ રોજ લીહો. હાલો એ ઝડપ કરો. હાલો બે કામ પૂરા થઈ ગયા. આમાં હે ને મોટા મોટા ઓલા હતા ને સાણા અડિયા એ બધા વીણે લીધા પોદરા ફૂંકાઈ ગયા ને એવા ખડનો ઢગલો કર્યો ને એમાં મૂકવાની છે દિવાળી. હવે 11 વાગે ગયા ને જેના મોટો અમે બધી કામ કરી લીધું. કુતિયાને જે આવ્યા અમારે લેવાનું તો લોટીઓ ભૂંગળી વીણાનો એ પછી ને આજે સાવીને બનાવડાવવી પડે છે નાના મૂકી દીધો. બીજો લઈ લીધો 72નો. જાજો ટાઈમ પછી આ સેલા સેલા સેયા શેરી ટમેટા આ એક છોડવો હે ને તે ખાધા હતા ને બહુ પણ બાપાની ઈચ્છા હોય જાતની તાર કહેતા હોય બાકી કોઈને હે ને બહુ નથી ભાવતું. આ શેર ખાસ કરી મને તો બહુ જ નથી ભાવતું. આ છે ને હું શેર ટમેટાનું કરી નાખા સેલા સેલા ઉતાર ટમેટાથી ઉતાર લીધા ને એવી છોડવો મારે બપોર પછી કાઢી નાખો ને બસ કામકાજમાં તો જો ઘરનું અટાણ સુધી ઝીણા મોટું હાલતું હતું. ઘડીક વાર ખેતરમાં ગયા અડધી કલાક ને એવું સુલાનું કરવાનું છે. હાલો અખવા ટમેટાનું સેવ ટમેટાનું તો બધાય કરે પણ અખવા સેવ ટમેટાનું સાડા 4 વાગે ગયા હટાણે ચા પાણી પીએ લીધા 3 વાગ્યાના ધરને નીણ પૂરો કરી દીધો ને બરધુની હાથી જોડ્યા ઘડીક વાર મામુ આગળ આવ્યા ત્યાંથી વરે પાછો ચા કર્યો વરે પાછો બધાય પીધો ને અટાણે પ્લાન છે ગાંઠિયા બનાવવાનો. મારે વિચારતા કેદું ન આવતો વેત નહોતું આવતું. અટાણે હે ને મોરી આવે થોડાક બનાવે નાખા હું કા 2 છોકરા છે તે પણ ખાઈ ને ગાંઠિયા બનાવવાના હે અજમા નાખે ને મરી ને લહણ વાળા ઘણી વખત કરી લીધા અજમા વાળા અહીંયા કરી લીધા. એક ફેરે તમે બધો ખીચડો કર્યો હતો પણ એ ન કરે એમાં હે ને કીવાયનો સ્વાદ ન આવે. મેં લહણ નાખ્યું તું મરી નાખ્યા હતા ને અજમાઈ નાખ્યા હતા. હાલો તો આ હે ને મેં ચણાનો લોટ લઈ લીધો ઘરનો હે ને એમાં સ્વાદ અનુસાર પેલા તો નમક નાખી દઈએ જરા હળદર ઝાઝી ન નખાય નકા હે ને પછી લાલ થઈ જાય ગાંઠિયા. ને હે જે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ આવે બોલે તો તેલ ને પાણીનું મિશ્રણ કરવાનું. તો જો હે ને એટલું તેલ લીધું મેં આખી વાટકી ને ભરી થોડુંક અધૂરું રાખ્યું. તો આ જે વાટકી ભરીને તેલ લીધું એ જ વાટકી ભરીને પાછું પાણી નાખવાનું હે. તો આ હે ને ગાંઠિયાની રેસીપી તમે ઘણી વખત વિડીયોમાં દેખાડે ગલશે. હવે આની બેયને હે ને મિક્સ કરવાનું હે સારી રીતે પછી આપણી લોટમાં નાખવાનું હે. હજે ગાંઠિયાનો સોડા નાખવાનો બાકી છે એમાં નાખી દઈએ ને મિશ્રણમાં તોય હાલે ને એમની લોટમાં નાખી દઈએ તોય હાલે ને પાણી ને તેલને હે ને સારી રીતે મિક્સ કરવાનું તો પછી લોટમાં ભરી જાય. તો એ મિશ્રણમાં આપણે નાખી દઈએ ગાંઠિયાનો સોડા. એવામાં હળદર ને મીઠું નાખી દીધા ને એવા આપણે નાખવાના હે અજમા હાથેથી ક્રશ કરીને. તો અજમા નાખી દીધા એ બધી વસ્તુ પહેલાં લોટમાં મિક્સ કરી નાખીએ ને હવે આપણે આ જે મિશ્રણ બનાવ્યું એણીથી લોટ બાંધી લઈએ. ઘટીએ તો પછી કોરું પાણી નાખ્યું. તો આપણો લોટ છે ને કમ્પ્લીટ બંધાઈ ગયો ને મહેરાઈ પણ ગયો. એકદમ સ્મૂધ લોટ છે ગયો રૂપારો. જેટલો લોટ છે ને મહરાય ને એટલા ગાંઠિયા રૂપારા થાય ક્રિસ્પી થાય. આણા થાય લગભગ કેટલા 2 ઘાણવા થાય કે પછી 3 થાય 3 આખા નહીં થાય. તુણી ક્યાં ભાવે તો
તો ફાટા કરી હું વણેલા મન નતા આવડતા વણેલા ઘેર ન થાય ભાઈ એ તો જેને કંદોયા હોય ને એને આવડે આપણે કીધે ન થાય હારા હાલો અમે હે ને આમાં વાવી જવાય તે વટાણે હે ને ક્યારા હમા કરી લે ક્યારા ગામ ધોરીઓ હમો કરે નાકા વારે નાકાને આગળ મોટર ચાલુ કરી દે છેલ્લો હમારું તો જવા બાપો ઓલી કોરથી હાકીને આવે ને હું હાહો હાશ થઈ ગયો ખડ તોડતો જા ને એમાં ધૂળ પડી ઓલો હમાર દીધો ધોરીઓ બુરાઈ ગયો આખો તો મારું કામ પૂરું થયું 9:10 થઈ ગઈ ને અહીંયા ગાંઠિયા બને ગયા હે અને મેં તો નાસ્તો કરી લીધો જો કે બધાય કરી લીધું નથી કર્યો મેં તો તરબૂચ ખાધું બપોરનું પડ્યું તો કોઈ ગાંઠિયા ખાવાની જગ્યા ને તો તરબૂચ ખાઈ લીધું ત્યાં સકળ નાખી કોણ ભર દેવા એ ભાગા છે આપણે એ જો અહીંયા એટલે ભાગે પડે ને એમાં કે આ ભરવા આવું ના હેલા ને એવા હતા પછી એમાં ભાંગે નાખવાનું જોઈ આ ગાંઠિયાની કેવી ખાસિયત છે એવું બેસે છે ને કામ તો નથી કરી દીધું લે આપણે લોટ બાંધીએ તાર લોટ થોડોક લાગે હા પછી ગાંઠિયા કરીએ તાર ગાંઠિયા થોડાક લાગે પછી આખા બને જાય ને તાર મલક બધા આ ભાઈ ત્યાં કે હું પ્રથમ ગાંઠિયા ખાન એ મન નો ભાવે એનો ભાવે પણ ખાવાની મજા આવે એનો ડાયલો છે કે પૂછે ને ભાવે આવે ન તો ખાવાની મજા આવે નાનું કામ કરું એ કોમેન્ટ આવી હતી કે આ પ્રદીપ છે ને કે લક્ષ્મણભાઈ નો છોકરો છે ને કે એના જેવો હા હાચી વાત છે એના જેવો ઓલા મન જ જેવો લાગે ને જેવો લાગે એમાં અણહાર પણ એવી જ છે આખે આખો ઈ તારે કોઈ નહીં 100% ઈ તારને જે હોસ્ટેલ પણ એ થોડો વ્યવસ્થિત છે છોકરો ના જરાક એક બે જતી થાય હો પણ ઈ મોટો છે ને રેણકો છે હા થોડીક ઉંમરમાં કદાચ ફેર થાય એનો જેવડો થાય તો સુધરે જાય લક્ષ્મણભાઈ ખોટી જેવી હે ને લક્ષ્મણ ખોટી બ્લોક જોયો એનો છોકરો હે ને ઈ નહીં હું તો ભાગી ઈ બીજો હાલો એવા એક ખાટલો બાકી હતો ભરવાનો પાટી ધોવા હાટું ખોલ્યો હતો તે પાટી ધોવાઈ ગઈ પાછો ભરેલી ખીચડી ને દાયરો જે વઘારવાની બાકી છે જો પડી દક્ષાની કાકા આજ તો રોટલા ઘડતા થાય મારે મોડું થઈ જાય દક્ષા બેથી રોટલા ઘડવા ને દાયરો વઘારેલા ને કાકડી ખીચડી સડે જાય